ભરત કેન્સર હોસ્પિટલ વિશે વધુ વાત કરું એ પહેલાં અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો. આ હોસ્પિટલના ઇન્ટેરિયર્સનું આયોજન શાંત અને તણાવમુક્ત વાતાવરણ દર્દીને પૂરું પાડે એ મુજબનું કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલને તદ્દન અદ્યતન ઉર્જા કાર્યક્ષમ સિસ્ટમ્સમાં વધારે રોકાણ કર્યું છે, જે ગ્રીન ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ માટે અદ્યતન ઉર્જા વ્યવસ્થાપન સુનિશ્ચિત કરે છે, જે ખરેખર ખૂબ જ સારા એવા વિચારના અમલીકરણનું ઉદાહરણ પૂરું પાડતું છે. માનવતાની સેવા કરવા માટેના ધર્મયુદ્ધમાં શ્રી ભરત પટેલ USA ભરત કેન્સર હોસ્પિટલ માટે શ્રી NL નાઇકના ચેરમેન અને MD L&T LTD નિરાલી મેમોરિયલ રેડિયેશન સેન્ટર માટે અને L&T બોર્ડ તરફથી આ હોસ્પિટલને બહુ મોટો ટેકો મળ્યો હતો. માનવદયા ટ્રસ્ટે તેના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ પટેલ સારોલીવાડાની અમૂલ્ય મદદ સાથે આ બંને પ્રોજેક્ટ માટે જમીન પૂરી પાડી હતી. તે ઉપરાંત અન્ય દાતાઓની મદદથી ટ્રસ્ટી મંડળે દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ આધુનિક હોસ્પિટલ બનાવી, જેમાં સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન નામની કેન્સરની સંપૂર્ણ સારવાર પૂરી પાડવામાં આવે છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આ એકમાત્ર અદ્ભુત ખાસ કેન્સર માટેની હોસ્પિટલ છે. માનવતા અને કરુણા સાથે સમર્પિત આરોગ્ય સંભાળ વ્યવસાયિકો દ્વારા કેન્સરની સૌથી વધુ આર્થિક, આધુનિક અને વ્યાપક સારવાર પ્રદાન કરવી, સાથે સાથે સંશોધન, પરામર્શ, શિક્ષણ અને જાગૃતિની કેન્સર સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ આ હોસ્પિટલનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. ભરત કેન્સર હોસ્પિટલ કેન્સરની સારવારની જરૂરિયાત ધરાવતા તમામ દર્દીઓની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે અને આને હોસ્પિટલનું મિશન બનાવ્યું છે, જે મુજબ તે હંમેશા તેમના મિશન સ્ટેટમેન્ટ સાથે ચાલુ રહેશે અને તે ઉપરાંત કેન્સરના દર્દીઓને આપવામાં આવતી સંભાળમાં પણ તેઓ દ્વારા સતત સુધારો કરવામાં આવતો રહેશે. બને એટલું લોકો સાથે આ વિડીયો શેર કરો અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવો જ વિડીયો તમારે સૌ પહેલાં જોવો હોય તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.